નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. જોવાના છીએ સંસ્કૃત પ્રશ્ન ચેપ્ટર નંબર 11 થી 20. આર્ટ્સ માટે છે, સાયન્સ માટે નથી. તો એ 1 થી 10 ના આપણે જોઈ લીધા છે અને હવે 11 થી 20 ના સંસ્કૃત પ્રશ્ન જોઈએ છીએ. તો જોશું આપણે એમાં પ્રશ્ન નંબર 11 માંનો પહેલો પ્રશ્ન છે, પ્રજાપતે હે કતે પુત્રાહાન કેચતે. પ્રજાપતિના કેટલા દીકરા કોણ તે ભાઈ? કતિની જગ્યાએ લખી નાખવાનું ત્રયઃ પુત્રાહ. કેટલા દીકરાઓ હતા? ત્રયઃ. અને તે કે, તો કે ની જગ્યાએ લખવાનું તે અસુરાહ, દેવાહ નથી દેવાહ, અને મનુષ્યાહ એટલે કે માણસો. આ ત્રણ આડાવડા થઈ તો વાંધો નથી. ત્રણે હતા. નામ છે ભાઈ છગનભાઈ, મગનભાઈ, કાનજીભાઈ. જેનું નામ પહેલા લેવું તમે લ્યો. દેવાહ, અસુરાહ, મનુષ્યાહ ઇતિ. આ ત્રણ એમના દીકરા હતા. એમના પછી પ્રજાપતિ દેવાન કિમ ઉપદિષ્ટવાન. પ્રજાપતિએ દેવતાઓને શું ઉપદેશ આપ્યો? દ અર્થાત દામ્યત ઇતિ ઉપદિષ્ટવાન. ઇતિ દ અર્થાત દામ્યત ઇતિ ઉપદિષ્ટવાન. પ્રજાપતિ દ એટલે કે દમન કરો એવો ઉપદેશ આપ્યો. મનુષ્ય સ્વભાવતઃ કીદૃશા સંતિ. માણસો સ્વભાવથી કેવા હોય? લુબ્ધા, લોભ્યા હોય છે. લુબ્ધાહ સંતિ. એના પછીનો પ્રશ્ન, સ્વભાવતઃ કે ક્રૂરાહ સંતિ. સ્વભાવથી ક્રૂર કોણ છે ભાઈ? સ્વભાવથી ક્રૂર હોય છે અસુરાહ. સસુરાહ, અસુરિયા હોય ને એને સ્વભાવથી ક્રૂર કહેવાય છે. હિતમ ઈચ્છતા જનેન કિમ અનુષ્ઠેયમ. હિત ઈચ્છતા માણસે કેનું પાલન કરવાનું છે? તો કે દત્ત, દયધ્વમ અને દામ્યત ઇતિ અનુષ્ઠેયમ. આ ત્રણને પાલન કરવાનું છે. દત્ત, દયધ્વમ અને દામ્યત, આ ત્રણનું પાલન કરવાનું છે. નેક્સ્ટ વધીએ છીએ બીજા ચેપ્ટર મૂર્ખાનામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ. 12મા પાઠનો પ્રશ્ન છે. મૂર્ખ માણસનો સમય કઈ રીતે જાય છે? તો કે નિદ્રયા, વ્યસનેન, કલહેન. આડાવડું થઈ ગયું. વ્યસનેન, નિદ્રયા, કલહેન મૂર્ખાણામ કાલઃ ગચ્છતિ. કેના પ્રકારેણ જગ્યાએ લખી નાખવાનું. બરોબર. મૂર્ખાણામ કાલઃ નિદ્રયા, વ્યસનેન, કલહેન ગચ્છતિ. આ રીતે જાય છે. એના પછી વૃદ્ધ વ્યાઘ્રહ સરસ તીરે કિમ અબ્રવીત. વૃદ્ધ વ્યાઘ્રહ સરસ તીરે અબ્રવીત. કિમ ને કાઢી નાખો, અબ્રવીત કરીને પછી ઇન્વર્ટેડ કોમામાં લખી નાખો. શું લખી નાખો? એ હું અહીંયા લખું છું. બરોબર. આનો જવાબ ભોપાંથા, ભોપાંથા ઇદમ સુવર્ણ કંકણમ, સુવર્ણ કંકણમ ગૃહ્યતામ. શું કરો? ગૃહ્યતામ એટલે કે સ્વીકારો. ભાઈ આ સોનાનું કંકણ સ્વીકાર. ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ. આવું બોલતો હતો. લોભાકૃષ્ટેના પ્રાંથેન કિમ આલોચિતમ. લોભથી આકર્ષાયેલા મુસાફિરે હું વિચાર્યું હતું ભાઈ? તો કે લોભથી આકર્ષાયેલા મુસાફિરે વિચાર્યું હતું શું? ભાગ્યેન એતત સંભવતી. ભાગ્યેન એતત સંભવતી એટલે કે ભાગ્યમાં હોય ને તો જ આવું સંભવ બને ભાઈ. કેમ? પછી વિચારે છે, પરંતુ આત્મસંદેહે, જ્યાં આત્મસંદેહ હોય તત્ર પ્રવૃત્તિ ન વિધેયા. ત્યાં કઈ કામ કરવું જોઈએ નહીં. આટલું વિચાર્યું હતું. પહેલા તો એવું વિચાર્યું હતું ભાગ્યને એ જ સંભવતી. ભાગ્યમાં હોય તો આવું સંભવ બને. પછી કે પણ કે આત્મસંદેહ હોય, જીવ ઉપર જોખમ હોય, ત્યાં કઈ પ્રવૃત્તિ કરાય નહીં. આવું વિચાર્યું હતું. પછી વ્યાઘ્ર કેન કારણેન વંશહીન જાતઃ. વાઘ કયા કારણથી વંશહીન થઈ ગયો? તો કે યુવા અવસ્થામાં બહુ દુરાચારી હતો અને ઘણી બધી ગાયો અને મનુષ્યોને મારી નાખ્યા. ગો માનુષાણામ વધાત. વધસ્ય કારણેન. ગાય અને માણસોના વધના કારણથી વંશહીન થઈ ગયો હતો. રામસ્ય મહતા રક્ષસા કેન કારણેન વૈરમ જાતમ. રામનું મોટા રાક્ષસો સાથે વેર શું કામ થયું? તો કે મુનિજનસ્ય અર્થે. કસ્ય અર્થે? મુનિજનસ્ય અર્થે. મુનિ લોકો માટે રામનું મોટા રાક્ષસો સાથે વેર થયું. દશરથે કેવા શરેણ મુનિકુમારો હિંસિત. દશરથે કેવા બાણથી મુનિના દીકરાને હણી નાખ્યો હતો? તો કે શબ્દવેધી બાણથી. કેવા બાણથી? શબ્દવેધીના શરેણ એટલે કે શબ્દવેધી બાણ વડે મુનિના કુમારને મારી નાખ્યો હતો. એના પછી પુત્રમ હિંસિતમ જ્ઞાત્વા મુનિ દશરથમ કિમ ઉક્તવાન.
પુત્રને મરેલો જાણી અને દશરથને મુનિ શું બોલ્યા? તો કે આટલું બોલ્યા હતા, યથા અહમ, જેવી રીતે હું, અહમ ભોહો એટલે કે હે, ત્વમપી તું પણ, પુત્ર શોકાત વિપત્સ્યતે, પુત્ર શોકાત વિપત્સ્યતે એટલે કે પુત્રના શોકથી મૃત્યુ પામીશ. વિપત્સ્યતે પુત્રના શોકથી મૃત્યુ પામીશ. આવું બોલ્યા હતા ભાઈ. યથા અહમ, જેવી રીતે હું, બોહો ત્વમ, હે તું, પુત્ર શોકાત વિપત્સ્યતે પુત્રના શોકથી મૃત્યુ પામીશ. પછી કે છે પર્યાકુલ હૃદયે કતિ વર્ષાણી ઉક્તાની, ગભરાયેલા હૃદયવાળા બેને કેટલા વર્ષ બોલ્યા હતા? તો કે 14 વર્ષ બોલ્યા હતા ને રામને વનવાસ માટેના. હા. વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા કેટલી હોય છે ભાઈ? ચતસ્રહ. ચતસ્રહ એટલે કે 4. ચત્વારહ એટલે 4 થાય, પણ એ ચતસ્રહ એટલા માટે એવું કે પ્રદક્ષિણા સ્ત્રીલિંગ શબ્દ છે, તો કતિની જગ્યાએ આપણે શું લખશું? ચતસ્રહ. કતિ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી, કેટલી પ્રદક્ષિણામાં કન્યા પહેલા ચાલે છે? તિસૃસુ. તિસૃસુ એટલે કે 3. તિસૃસુ બરોબર. શરૂઆતના 3 પ્રદક્ષિણા. તિસૃસુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી, અંતિમાયામ પ્રદક્ષિણાયામ કહ અગ્રે ચલતી. ચાલો, અંતિમ પ્રદક્ષિણામાં કોણ આગળ ચાલે છે? વરહ એટલે કે વર આગળ ચાલે છે. એના પછી પુરુષનું માર્ગદર્શન ક્યારે અપેક્ષિત હોય છે? તો કે જીવનસ્ય પરાર્ધે. ક્યારે? જીવનસ્ય પરાર્ધે, જીવનના ઉત્તરાર્ધ ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. પરાર્ધે. પરાર્ધેમાં કરી ને ભૂલ. ચાલો, પરાર્ધે. પરાર્ધે છેલ્લા ભાગમાં, બરોબર. એના પછી સપ્તપદ્યામ પ્રથમમ પદમ કસ્મય પ્રયોજનાય અસ્તિ. સપ્તપદીમાં પહેલું પગલું કેના માટે ચાલીએ છીએ? તો કે અન્નાદિ ઐશ્વર્યાય. કેના માટે? અન્નાદિ ઐશ્વર્યાય. અન્ન વગેરે ઐશ્વર્યની પ્રાપ્તિ માટે આપણે પહેલું પગલું ચાલીએ છીએ. નેક્સ્ટ વધીએ છીએ આગળની તરફ. શું કહે છે? મહર્ષિ દયાનંદનો જન્મ ક્યાં થયો હતો? સૌરાષ્ટ્ર પ્રદેશના, સૌરાષ્ટ્ર પ્રદેશે. એમાં ક્યાં ભાઈ? તો કે રાજકોટ જનપદે એટલે કે રાજકોટ જિલ્લામાં. જિલ્લાને કહેવાય જનપદ. રાજકોટ જનપદસ્ય ટંકારા ગામે. કયા ગામે? ટંકારા ગ્રામે અભવત. કૂતરાની જગ્યાએ આટલું આવશે. સૌરાષ્ટ્ર પ્રદેશે રાજકોટ જનપદસ્ય ટંકારા ગ્રામે અભવત. એના પછી મહર્ષિ દયાનંદના પિતાનું નામ શું હતું? કિમની જગ્યાએ લખી રાખવાનું કરશનભાઈ ત્રિવેદી. શું નામ હતું? કરશનભાઈ ત્રિવેદી. કરશનભાઈ ત્રિવેદી નામ હતું ભાઈ. એમના પછી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પિતાના ઘરનો ત્યાગ કરી અને ક્યાં ગયા હતા? ક્યાં ફરતા હતા? તો કે ચાણોદ નગરે એટલે કે ચાણોદ નગરમાં, નર્મદા તટમ એટલે કે નર્મદાના તટે. નર્મદા તટમ, નર્મદાના તટમાં ફરતા હતા. નેક્સ્ટ, મહર્ષિ દયાનંદે રચેલા પ્રમુખ ગ્રંથો કયા કયા છે? મહર્ષિ દયાનંદે લખ્યા હતા એમાં 3 પ્રમુખ ગ્રંથ હતા. એમાંથી એકનું નામ હતું સત્યાર્થ પ્રકાશ. સત્યાર્થ પ્રકાશ. ઓકે, સત્યાર્થ પ્રકાશ. બીજીનું નામ શું હતું? સંસ્કાર વિધિ. સંસ્કાર વિધિ. અને ત્રીજી બુકનું નામ શું હતું? તો કે ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા. ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા. ઓકે, ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા. આ 3 મેન ગ્રંથ હતા. 1, 2 અને 3. કયા કયા? સત્યાર્થ પ્રકાશ, સંસ્કાર વિધિ અને ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા. એના પછીનો પ્રશ્ન એમ કે છે કે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના ક્યાં કરી હતી? મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી મુંબાપુરિયામ. મુંબાપુરિયામ એટલે તો કે મુંબઈ નગરીમાં. ક્યાં કરી હતી? મુંબાપુરિયામ. સમજાણું? એના પછી તિસ્રઃ પુત્તલિકા કીદૃશ્ય આસન. 3 પુતળીઓ હતી, એ કેવી હતી ભાઈ? તો કે તિસ્રઃ પુત્તલિકા. આનો જવાબ લખું છું અહીંયા. કાષ્ઠમય એટલે લાકડામાંથી બનેલી. સુંદર્ય એટલે કે સુંદર મજાની. કલાત્મિકા એટલે કે કળાઓ વાળી. કલાત્મિકા. એના પછી રૂપેણ, રાગેણ,
આકારેણ પ્રકારેણ સમાના. આટલો જવાબ છે મોટો ભાઈ. એ 3 પૂતળીઓ કેવી હતી? તો કે લાકડાની હતી, સુંદર મજાની હતી, કળાવાળી હતી, રૂપ, રંગ, આકાર, પ્રકાર બધી રીતે સમાન હતી. હવે એના પછીનો પ્રશ્ન, સભામાં કેવા પુરુષાહ વિરાજન્તે? ભાઈ સભામાં કેવા પુરુષો વિરાજિત હતા? તો કે વિદ્વાંસઃ વિચક્ષણાહ. શું જવાબ આવશે? વિદ્વાંસઃ વિચક્ષણાહ. વિદ્વાન અને વિચક્ષણ માણસો વિરાજતા હતા ભાઈ. એના પછીનો પ્રશ્ન, કહ મૂલ્ય ભેદસ્ય કારણમ સ્પષ્ટમ અકરોત? મૂલ્ય ભેદનું કારણ કોણે સ્પષ્ટ કર્યું હતું? મંત્રીએ. મંત્રી સ્પષ્ટમ અકરોત. એના પછી મંત્રી પુત્તલિકાનામ કર્ણેષુ કિમ અપશ્યત? મંત્રીએ પુત્તલિકાના કાનમાં શું જોયું હતું? છિદ્રમ. છિદ્રમ જોયું હતું ભાઈ. એના પછી તૃતીયાયા પુત્તલિકાયામ કિયત મૂલ્યમ? ત્રીજી પુત્રીનું મૂલ્ય કેટલું હતું? તો કે લક્ષ રૂપ્યકમ, એટલે કે ખાલી લાખ રૂપિયા. ઓકે, લક્ષ રૂપ્યકમ. નેક્સ્ટ આગળ વધતે હે. નેક્સ્ટ પ્રશ્ન છે, અતિ રમણીયમ આશ્રમમ કહ અપશ્યત? ખૂબ સુંદર મજાનો આશ્રમ કોણે જોયો હતો? પોપટાએ જોયો હતો, પોપટલાલ છત્રીએ જોયો હતો. સુકહ એટલે કે સુક એટલે પોપટ, બરોબર. સુકહ અપશ્યત, સુકે જોયો હતો. આશ્રમે મલિનતા કુત્ર આસિત? આશ્રમમાં મલિનતા ક્યાં હતી? તો કે હવીર ધૂમેશુ. ક્યાં હતી? હવીર ધૂમેશુ, એટલે કે યજ્ઞના ધુમાડામાં હતી. નેક્સ્ટ, આશ્રમે તીક્ષ્ણતા કુત્ર ન આસિત? આશ્રમમાં તીક્ષ્ણતા કેમાં નહોતી? મુનિનામ સ્વભાવેશુ. મુનિઓના સ્વભાવમાં ક્યાંય તીક્ષ્ણતા હતી નહીં, બરોબર. આશ્રમવાસી લખો તો ચાલે, મુનિ લખો તો ચાલે, એના સ્વભાવમાં ક્યાંય તીક્ષ્ણતા હતી નહીં. ગીત શ્રવણ વ્યસનમ કેસામ આસિત? ગીત સાંભળવાનું વ્યસન કેનામ હતું? તો કે એણકાનામ. કેમાં હતું? એણકાનામ. એણક એટલે થાય હરણ, એણકાનામ એટલે કે હરણોમાં. મૂલાનામ કા ગતિ આસિત? મૂળિયાઓની કેવી ગતિ હતી? અધોગતિ હતી. અધોગતિ આસિત. એના પછી દુષ્ટબટુ કેવો શબ્દ કેના માટે પ્રયુક્ત થયો હતો? એ થયો હતો ભાઈ તમારા ભાઈબંધ વિદૂષકસ્ય કૃતે. કોના માટે? વિદૂષકસ્ય કૃતે. વિદૂષકના માટે આવો પ્રયોગ થયો હતો. વસંત સેનાએ ચારુદત્તના ઘરે કોને મોકલો હતો? ચેટઃ. ચેટને મોકલો હતો. ચેટઃ પ્રેષિતઃ. ચેટેન વિદૂષકાય પ્રદત્ત દ્વિતીય પ્રશ્ન કહ. ચેટે જે વિદૂષકને પૂછ્યો હતો એ બીજો પ્રશ્ન કયો હતો? તો કે એ પ્રશ્ન હતો કંઈક આવો, સુસમૃદ્ધાનામ ગ્રામાણામ રક્ષામ કા કરોતિ? સુસમૃદ્ધ ગામડાઓની રક્ષા કોણ કરે છે? આવો બીજો પ્રશ્ન હતો ને. એના પછી ચેટનું નામ શું હતું? આજે ચેટ એટલે કે દાસ મોકલો તો એનું નામ હતું કુંભીલક. શું નામ હતું? કુંભીલક. કુંભીબેનનું લક. કા પરિતુષ્ટા યાસ્યતિ? કોણ સંતોષ પામીને જશે? તો કે વસંત સેના. વસંત સેના. આ વસંત સેના છે ને એ સંતોષ પામીને જશે. આગળ વધતે હે નેક્સ્ટ પ્રશ્ન की तरफ. ચાલો વધારો. સ્વચરિત લેખને કહ પ્રવૃત્ત? પોતાના ચરિત્ર લખવા માટે કોણ પ્રવૃત્ત થયો હતો? આ કહની જગ્યાએ આપણે લખી નાખવાનો ગ્રંથ. પોતાનું જીવન ચરિત્ર કોણ લખતો હતો? ગ્રંથ લખતો હતો, પુસ્તક લખતું હતું. પૂર્વમ ગ્રંથ કેસામ સંગ્રહ રૂપ આસિત? પહેલા ગ્રંથ કેના સંગ્રહ રૂપ હતો? તો કે તાડપત્રોના સંગ્રહ રૂપ હતો. તાડપત્રાણામ સંગ્રહ રૂપ. તાડપત્રોના સંગ્રહ રૂપ હતો. પુસ્તકમ નિશબ્દમ અપી કીદૃશમ વદતિ? પુસ્તક પોતે નિશબ્દ છે પણ છતાંય કેવું બોલે છે? તો કે સશબ્દમ, શબ્દવાન થઈ અને સ્પષ્ટમ વદતિ, ચોખ્ખું બોલે છે. કોણ? પુસ્તક. ગ્રંથ સગ્રંથી અપી કિમ કર્તુમ સક્ષમ? તો કે વાચકાન એટલે કે એને વાંચવા વાળાને નિર્ગ્રંથિમ કેવા કરે છે? નિર્ગ્રંથિન કર્તુમ સક્ષમ. આવો જવાબ આવશે. સમજાણું? એના પછીનો પ્રશ્ન, કશ્ચિત બાલઃ પુસ્તકમ ક ઇવ દદાતિ? કોઈ બાળક પુસ્તકને કઈ રીતે આપે છે? કોઈ માણસ ભાઈબંધ હોય એ બુક માગે તો કોઈ માણસ એ બુક કઈ રીતે આપે છે? તો કે કર્ણસ્ય કવચ કુંડલમ ઇવ. કર્ણસ્ય કવચ કુંડલ ઇવ. કર્ણના કવચ કુંડલની જેમ સહર્ષમ એટલે કે આનંદ સાથે દદાતી. બરોબર. સહર્ષમ ઇવ દદાતી થઈ ગયું.
એના પછી શિષ્યોક્તે પદ્યે કસ્ય મહિમા વર્ણિત, શિષ્યએ જે શ્લોક બોલ્યો હતો ભાઈ એમાં કેનું વર્ણન કરવામાં આવ્યું હતું, કેની મહિમા હતી? મુદ્રાયાહ, મુદ્રાનું મહત્વ હતું. શિષ્ય જે શ્લોક બોલ્યો હતો ને, યસ્યાસ્તિ મુદ્રા સનર કુલીન સ એવ વિદ્વાન સચરક્ષણીય સ એવ નેતા સચમાનનીય સર્વે ગુણાતા મનુયાંતિ લોકે. આમાં કોનું મહત્વ હતું? મુદ્રાનું. કેયમ મુદ્રા, આ મુદ્રા વળી કોણ કે કોણ છે મુદ્રા, કેવી છે મુદ્રા? મુદ્રા શું છે? તો કે મુદ્રા નામ ધનમ વિનિમયસ્ય સાધનમ, સાધનમ અસ્તિ. મુદ્રા શું છે? તો કે મુદ્રા નામનું ધન જે વિનિમય લેવેચ કરવા માટેનું સાધન છે. મુદ્રાયાહ કતિ પ્રકારાન કેચતે, મુદ્રાના કેટલા પ્રકાર? તો કે મુદ્રાયાહ ત્રયઃ પ્રકારાઃ સંધિ, મુદ્રાના કેટલા પ્રકાર કીધા છે? 3. આમ તો 2 જ હતા, એક કાગળની અને એક ધાતુની, પણ મુદ્રાની વાત કરી, ધાતુની મુદ્રાના 3 પ્રકાર હતા. કયા કયા હતા? સુવર્ણમયી એટલે કે સોનાની, રજતમયી, રજતમયી એટલે કે ચાંદીની, અને તામ્રમયી એટલે કે તાંબાની. આવી 3 આવી બુકમાં આપ્યું છે, બરોબર. બાકી આમ તો 2 જ છે, ધાતુની અને કાગળની, પણ આ આપણે માન્ય રાખીએ અત્યારે. કાગજી મુદ્રાના વહનમ કથમ સુકરમ ભવતી, ભાઈ કાગળની મુદ્રાનું વહન સુકર શું કામ, સહેલું શું કામ છે? તો કે કાગજી મુદ્રા, કાગળની મુદ્રા ભાર રહિતા, ભાર વગરની છે ભાઈ, ભાર રહિતા, અતઃ એટલા માટે, તસ્યાહ વહનમ સુકરમ ભવતી, તો એનું વહન કરવું સુકર બને છે. ઓકે. મુદ્રાયા પ્રતિકૃતિમ કે કુર્વંતી, ભાઈ મુદ્રાની પ્રતિકૃતિ ડુપ્લિકેટ નકલી નોટ કોણ બનાવે છે? દુર્જનાહ, દુર્જન માણસો હોય ને એ મુદ્રાની ડુપ્લિકેટ નોટો બનાવે છે. આગળ વધતે નેક્સ્ટ. તો હવે તો લ્યો બધા પ્રશ્નો પૂરા થઈ ગયા. તો મને લાગે છે કે તમને સમજાણું હશે. સમજાણું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ તમે કરો છો નથી કરતા ઉડાડી દો લિંકને તમારા મિત્રો પાસે. મળતે હે નેક્સ્ટ એપિસોડ में. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.